પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને કૃષિ મેળાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। રાસાયણિક ખેતીની નકારાત્મક અસરોથી બચવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું જરૂરી તેવું કલેક્ટર તુષાર ભટ્ટનું કહેવું। લાભાર્થી ખેડૂતોને પેમેન્ટ ઓર્ડર તથા મંજૂરી પત્રોનું વિતરણ કરવાનું આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પાટણના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિ કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળો, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। મારું નામ ગામ રોડા, તાલુકો હારેજ, ઠાકોર ભેમાજી સોમાજી। હું રોડા ગામનો વતની છું અને આ પ્રાકૃતિક ખેતી જ્યારે અમે વડતાલમાં ગયા ત્યારે અમને દેવવ્રત સાહેબે અને સુભાષ પાલેકરની મોટી મિટિંગ હતી, એમાં અમે પહેલા ગયા અને અમને આ પ્રાકૃતિક વિશે અમને 7 દિવસ ભણાયા એટલે જેમ શિક્ષકો બાળકોને ભણાવે એવી રીતનું અમને માર્ગદર્શન આપ્યું। પછી અમે ત્યારે આવી અને દેવવ્રત સાહેબે અમને શપથ લેવડાયા હતા કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને બીજા લોકોને પણ આવું માર્ગદર્શન આપો। પછી અમે ઘેર આવીને એક દેશી ગાય લીધી અને ગાય લઈ અને પછી અમે અમારા ખેડૂતોને બધાને મેં વાત કરી કે ભાઈ આ રાસાયણિક ખાતર કોઈ વાપરશો નહીં અને એનાથી હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો થાય છે અને આવનારી પેઢી માટે આપણે આ એક આપણું સ્વાસ્થ્ય સારું જળવાય એના માટે દેવવ્રત સાહેબનો અને પીએમ સાહેબનો આવો આદેશ છે, એટલે અમે એ તરફ વળ્યા છે અને આ ગામ લોકોને હું પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપું છું। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે જે આજનું કાર્યક્રમનું આયોજન કરેલું છે તેના અનુસંધાને આજે ખાસ સંદેશ સરકાર એ આપવા માંગે છે એ ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ, જેના થકી આપણે જે અત્યારે પંજાબમાં પરિસ્થિતિ છે એ રોગોનો ભોગ બને છે લોકો, એના કરતાં પ્રાકૃતિક ખેતીથી આપણે વધારે સારી રીતે સારું પ્રોડક્શન પણ મેળવી શકીએ છીએ, સમકક્ષ ઉત્પાદકતા મેળવી શકીએ છીએ અને લોકો સુધી શુદ્ધ અન્ન અને શાકભાજી પહોંચી શકે છે અને લોકોને આનંદ માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયત્ન રૂપે આયોજન કરવામાં આવેલું છે।